મોર્નિંગ દર્શકોના પ્રશ્નોના ઉત્તર મેળવીએ પહેલા સમય છે કે સપ્તાહનું પહેલું ટ્રેડિંગ સેશન માર્કેટ હાલ કેવા સંકેત આપી રહ્યા છે એના પર નજર કરી લઈએ તો નિફ્ટી અત્યારે એક પોઝિટિવ કારોબાર કરતું દેખાઈ રહ્યું છે 5%થી પણ વધારે એના એક તેજી એના સંકેત નિફ્ટી તરફથી સેન્સેક્સ પર નજર કરીએ તો 250 અંકનું જે છે ખાસ કરીને તેજી સેન્સેક્સ પર પણ છે નિફ્ટી બેંક પર નજર કરીએ 1%નો અત્યારે તમે જોઈ રહ્યા છો વધારા સાથે કારોબાર 400 અંકની તેજી નિફ્ટી બેંકમાં પર પરંતુ મિડ કેપ અત્યારે થોડું એવું નેગેટિવ અહીંયા ટ્રેડ કરતી દેખાઈ રહ્યું છે મિડ કેપ ઇન્ડેક્સ ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર સાથે મિડ કેપમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ 30,500 ની આસપાસ કારોબાર એડવાન્સ ડિક્લાઇન રેશિયો તરફ નજર કરી લઈએ ખાસ કરીને તો અત્યારે આ માર્કેટ બ્રીથ નેગેટિવ છે વધનારા શેર્સ 1272 બની રહ્યા છે ત્યારે એની સામે 1536 શેર્સ છે એનએસઈ પર જે ઘટાડા સાથે કારોબાર કરતા દેખાઈ રહ્યા છે ઘટનારા શેર્સની સંખ્યા અત્યારે કેટલી છે કયા કયા શેર્સ છે માર્કેટ પર દબાણ ક્રિએટ કરી રહ્યા છે એલએનટી સૌથી પહેલા તો 0.5% ઘટાડો એલએનટી પર જેએસડબલ્યુ સ્ટીલ હિન્ડાલ્કો અલ્ટ્રાટેક સિમેન્ટ તમામ સ્ટોક્સ 1%થી પણ વધારેના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે સાથે જ બીપીસીએલ અપોલો હોસ્પિટલ્સ સિપ્લા બ્રિટાનિયાના કાઉન્ટર્સ પણ છે વિપ્રો એચસીએલ ટેક આ બધા જ કાઉન્ટર્સ અત્યારે ઘટાડા સાથે ટ્રેડ કરતા દેખાઈ રહ્યા છે નિફ્ટીના વધનારા શેર્સ તરફ એકવાર નજર કરી લઈએ તો એસબીઆઈનો સ્ટોક 0.5% તેજી સાથે કારોબાર કરી રહ્યો છે સાથે જ બજાજ ઓટો આઈસીઆઈસીઆઈ બેંક આયશા મોટર્સ ઇન્ફોસિસ આ તમામ શેર્સ છે કે જે અત્યારે તેજી સાથે કારોબાર કરતા દેખાઈ રહ્યા છે સાથે જ આગળ વાત કરી લઈએ તો ખાસ કરીને દર્શકોના પ્રશ્નોના ઉત્તર આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કન્સેપ્ટ ઇન્વેસ્ટવેલના સિદ્ધાર્થ માંડલેવાલા અને સાથે જ પ્રભુદાસ લીલાધરના વૈશાલી પારેખ આપ બંનેનું સ્વાગત છે બજાર હેલ્પલાઇન પર સૌથી પહેલા સિદ્ધાર્થ આપની પાસેથી જાણવા માંગીશું માર્કેટમાં જે રીતે ગઈકાલે યુએસ માર્કેટમાં આપણે એક જોયું એટલે કે શુક્રવારના સેશનમાં ઘટાડા સાથે ક્લોઝિંગ થયું હતું પરંતુ ત્યારબાદ હવે આજે આપણા માર્કેટ તરફથી જે એક અપેક્ષા એસજેક્સ નિફ્ટી જે સવારે સંકેત આપી રહ્યું હતું દબાણના એવું ન થયું અને એક વિપરીત રિએક્શન જોયું હાલ તો આપણે તેજી સાથે કારોબાર જોઈ રહ્યા છીએ ઇન્ડાઇસિસ પર તો ઓવરઓલ ઇન્ડાઇસિસ પર આજે ભારતીય બજાર પર આપનો શું મત છે જે રીતે ઘણા વીક્સથી આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડિયન માર્કેટ એક રેઝિલિયન્ટ માર્કેટ છે અને આપણે જોયું છે કે જ્યારે પણ યુએસ માર્કેટ તૂટે છે અને 3-4% ડાઉ જોન્સ નાસ્ડાક ડાઉન હોય છે છતાં પણ આપણે સવારે એકવાર તો નીચે ખુલીએ છીએ પણ પછી આપણી રિકવરી બહુ સારી રહેતી હોય છે અને આપણે આઉટ પરફોર્મ કરતા જઈએ છીએ અગેન હું યર ટુ ડેટ જ્યારે રિટર્ન્સ જોતો હોઉં છું તો યર ટુ ડેટ નાસ્ડાક ઇઝ ડાઉન મોર દેન 30%, ડાઉ જોન્સ બી લગભગ 25%ની આસપાસ ડાઉન છે પણ આપણે નિફ્ટીની વાત કરીએ તો યર ટુ ડેટ એનું ખાલી 2 કે 3% જ એ ડાઉન છે તો એ બતાવે છે કે ઇન્ડિયાની સ્ટ્રેન્થ કેટલી બધી છે બીજું અત્યારે તમે આપણા જે ફાઇનાન્સ મિનિસ્ટરનો જે ઇન્ટરવ્યુ હતો એમાં પણ એમણે જે પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે આપણો રૂપી વીક નથી થયો ડોલર મજબૂત થયો છે અને એ પણ અગેન એમનું જે એનાલિસિસ હતું તે એકદમ પરફેક્ટ હતું કે ઇન્ડિયામાં તમે જો બીજી કરન્સી સાથે આપણે રૂપીને કમ્પેર કરીએ તો વી હેવ ડન વેરી વેલ પણ ખાલી ડોલર સામે આપણે જોઈએ તો આપણે થોડા નબળા થયા છે પણ અગેન ઓવરઓલ સ્ટ્રેન્થ આપણે જોઈએ અત્યારે હું બીજી એક વાત કરું કે સેટરડે સન્ડે વીકેન્ડ હતો તો ફરવા માટે નીકળ્યા હતા શોપિંગ માટે નીકળ્યા હતા તો કાર પાર્કિંગની જગ્યા નહીં મળતી હતી બધી દુકાનો ઓલમોસ્ટ ફૂલ હતી એટલે ઇન્ડિયામાં કોઈ ટાઈપનું રિસેશન કે ડિપ્રેશન કે લોકોના એનિમલ સ્પિરિટ્સ ડાઉન થઈ ગયા હોય એવો કોઈ ચિહ્ન નથી એટલે આ ફેસ્ટિવલ સિઝન વન ઓફ ધ બેસ્ટ ફેસ્ટિવલ સિઝન રહેશે અને મેક્રો પોઈન્ટ ઓફ વ્યૂથી બી જોઈએ તો આપણે જે $2,000 પર કેપિટાને ઓળંગી ચૂક્યા છે તો એના પણ હવે રિઝલ્ટ્સ આપણને દેખાવા માંડ્યા છે અને એ અગેન Q2 Q3 ના રિઝલ્ટ્સમાં એ રિફ્લેક્ટ થશે સિદ્ધાર્થજી અમને ખબર છે તમે સ્પેન્ડિંગ કરો છો ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ કર્યું વીકેન્ડમાં કારણ કે તમે બહુ બુલિશ છો એ માટે પણ ગુડ તમે અત્યારે ફેસ્ટિવ સિઝન છે એટલે આપણે આખી એક મૂડ અલગ જોઈ રહ્યા છે પણ વૈશાલી અત્યારે આપણે ટેકનિકલી માર્કેટને જોઈએ તો એક ડીકપલિંગનો આપણે સિનારીઓ અને ઘણી બધું એના પર ડિસ્કશન કર્યું છે અને જે રીતે ગ્લોબલ માર્કેટ્સને આપણે જો ફોલો કરતા હોઈએ તો મે બી મોર્નિંગના એ સિચ્યુએશન દેખાય છે પણ ડ્યુરિંગ ધ ડે આપણે એ સિચ્યુએશન બદલતા પણ જોઈ છે કઈ રીતે તમે જોઈ રહ્યા છો
તો એક રઝા સિઝન ચાલુ છે તો એની પણ એક ઇફેક્ટ આપણે માર્કેટના કાઉન્ટર્સ પર આપણે જોઈ રહ્યા છે, પણ લેવલ્સ આપણે જો ધ્યાનમાં રાખવા હોય તો કઈ રીતે રાખવા જોઈએ, અને શું આ જે અત્યારનો જે સિનારીઓ બની રહ્યો છે એટલું વોલેટાઇલ છે, ટ્રેડર્સ પોઈન્ટ ઓફ વ્યૂ શું ધ્યાનમાં રાખવું જોઈએ, શું આ ટ્રેડર્સ માર્કેટ છે? ગુડ મોર્નિંગ. ફર્સ્ટ ઓફ ઓલ, એકચ્યુઅલી માર્કેટ ઘણા સમયથી આપણે જોઈએ છે સાઇડવેઝ, ઇરરિસ્પેક્ટિવ ઓફ વોટ એવર હેપનિંગ ગ્લોબલી, જે બી સિનેરિયો ચાલી રહ્યો છે, બટ વી આર હોલ્ડિંગ ઓન. અત્યાર સુધી 17,000 નો એક જે લેવલ છે, 16,900 to 17,000 લેવલ્સ, એ કેટલું એક સારું એક બેઝ બની રહ્યું છે, બટ એટ ધ સેમ ટાઈમ અપસાઇડ પર બી પ્રેશર આવી રહ્યું છે. સો ઇટ ઇઝ, આમ જોવા જાવ તો નો ટ્રેડ ઝોન, ઇટ ઇઝ 17,000 and 17,350 નું એક બેન્ડ બની રહ્યું છે. અને અત્યારના જોઈએ તો વેલ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ ચાલ્યા રાખે છે, બટ ક્લેરિટી નથી હજી. મિડ કેપમાં બી થોડું લલ છે, સો થોડી સ્ટોક સ્પેસિફિક પર વધારે ધ્યાન રહેશે. ઓકે, ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક અભિગમ રાખવાની અહીંયા સલાહ જે મળી રહી છે. તો સૌથી પહેલાં વૈશાલી, HDFC બેંકની અગર આપણે વાત કરીએ, જે રીતે નફો આપણે જોઈ રહ્યા છીએ કે 20% બેંકનો નફો આપણને વધતો દેખાઈ રહ્યો છે, સાથે NIIમાં પણ 19.9% વધારો થયો છે, અને જે રીતે બ્રોકરેજ હાઉસીસના પણ મત આવી રહ્યા છે, તો HDFC બેંક પર પરિણામ પર અને ટેકનિકલી ચાર્ટ્સ તમને કેવા લાગી રહ્યા છે? ઓફકોર્સ આ સ્ટોકે તો પરફોર્મ કર્યું જ નથી. સો ઇરરિસ્પેક્ટિવ ઓફ રિઝલ્ટ અને કન્સિડરિંગ દેટ બેંક નિફ્ટી આઉટ પરફોર્મ કરી રહી છે, તો આઈ એમ શ્યોર HDFC બેંક ઓલ્સો શુડ પાર્ટિસિપેટ. સો આમ જોવા જાવ તો 1340 લેવલ્સ, એક 1380 સોરી, એક ઈ લેવલ્સ સપોર્ટ પર આવી ગયું છે અને અત્યારના બાઉન્સ બેક આપી રહ્યું છે. સો વેઇટ એન્ડ વોચ. 1460 શુડ બી ધ ટ્રેડિંગ ટાર્ગેટ. એકવાર ઈ લેવલ્સ ક્રોસ કરે તો 1500 થી 1550 નો નિયર ટર્મ ટાર્ગેટ્સ આવી શકે. ઓકે, હા, તો HDFC બેંક પર ધ્યાન રાખવાનું છે. એક ફંડામેન્ટલ વ્યૂ પણ લઈશું, પણ એ પહેલાં એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે, તો બ્રેક લઈને પાછા ફરીશું, જોડાયેલા રહીશું. બ્રેક પછી આપનું સ્વાગત છે, અને આપણે ઓફકોર્સ HDFC બેંકના જેના રિઝલ્ટ્સ આવ્યા એના પર આપણે એક ટેકનિકલ વ્યૂ લીધો, પણ એક ફંડામેન્ટલ વ્યૂ લઈ લેવો બી બને છે અહીંયા. સિદ્ધાર્થજી, જે રીતે HDFC બેંકના રિઝલ્ટ્સ આવ્યા, એક સારા આવ્યા છે, માર્જિન્સમાં એક ઇમ્પ્રુવમેન્ટ આપણે જોઈ રહ્યા છીએ, ડિપોઝિટ્સમાં એક રાઇઝ જોઈ રહ્યા છે, ઇન સ્પાઇટ ઓફ જે ક્રેડિટ કોસ્ટ વધી રહ્યો છે, તો પણ આપણે ઓફટેક સારો જોઈ રહ્યા છે. અને ખાલી HDFC બેંક નહીં, આજે આઈ થિંક ઓવર ધ કાઉન્ટર્સ આપણે બેન્કિંગ સેક્ટરમાં જોયું છે. HDFC બેંક અને HDFCનું હવે જેવી રીતે મર્જર નજીક આવી રહ્યું છે, એની પણ એક આપણે મે બી કદાચ કાઉન્ટર પર ઇફેક્ટ હવે જોઈ રહ્યા છે. ઓલ્ધો HDFC બેંક તો આગળ વધવાનું છે, HDFCનો કાઉન્ટર કદાચ નહીં રહે આગળ જતા. પણ બેન્કિંગ એઝ અ સેક્ટર વીઝ આપણે જે HDFC બેંકની વાત કરી રહ્યા છીએ, કઈ રીતે તમે એડવાઇસ કરશો, કઈ રીતના આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ, કારણ કે બ્રોકરેજ હાઉસ તરફથી પણ એક ગો મળી રહ્યો છે ઇન્વેસ્ટ કરવા માટે? HDFC બેંકને આપણે જો લાસ્ટ 5 યર પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો એણે નિફ્ટીને પણ અંડર પરફોર્મ કર્યું છે, પણ એની સામે તમે જ્યારે ફંડામેન્ટલી એને ચેક કરો છો તો એણે કન્ટિન્યુઅસ માર્કેટ શેર ગેઇન કર્યું છે, એના કન્ટિન્યુઅસ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વધ્યા છે, અને કોઈ પણ પેરામીટરમાં એ પાછળ હોય એવું નથી રહ્યું. એટલે બેન્કિંગ ગ્રોથ કરતા એનો ગ્રોથ વધારે જ રહ્યો છે લાસ્ટ 5 યર્સમાં. પ્રોબ્લેમ એ થયો છે કે એક તો આજે તમે HDFC બેંક મર્જરની વાત કરી તો એમાં થોડી એમ્બિગ્યુટીઝના લીધે અમુક ઇન્સ્ટિટ્યુશન્સને થોડા ડાઉટ્સ છે, અને એ હેંગઓવરના લીધે સ્ટોક થોડો સફર થઈ રહ્યો હોય, એ એક રીઝન છે. બીજું રીઝન એ છે કે છેલ્લા 1.5-2 વર્ષથી FII નું સતત સેલિંગ આવી રહ્યું છે, અને FII નું 1/3 વેટેજ ખાલી નિફ્ટીના 3 સ્ટોકમાં જ છે, TCS, રિલાયન્સ અને HDFC બેંક. એટલે જ્યારે પણ FII સેલ કરે છે તો એ લોકો ઓબ્વિયસલી HDFC બેંકને સેલ કરતા જ હોય છે, તો એના લીધે પણ આ સ્ટોક નીચે આવ્યો છે. બીજું, લાસ્ટ 10 યર્સમાં આપણે હિસ્ટોરિકલ એવરેજ જોઈએ તો અત્યારે એનો PE રેશિયો લગભગ 19 નો છે, અને પ્રાઇસ ટુ બુક નેક્સ્ટ યર અર્નિંગ પ્રમાણે જોઈએ તો લગભગ 2.7 ટાઈમ્સ પર મળી રહ્યો છે. મેં મારા કેરિયરમાં HDFC બેંકને બહુ ઓછી વાર આ લેવલ પર જોયો છે. એટલે જ્યારે પણ આવા લેવલ પર હોય છે પ્રાઇસ ટુ બુક 2.7 આસપાસ, ત્યાર પછી એને પૈસા બનાવીને આપ્યા છે ઇન્વેસ્ટર્સને. એટલે 10 યર હિસ્ટોરિકલ એવરેજ કરતા બી અત્યારે HDFC બેંક ચીપ મળી રહ્યો છે, બોથ ઓન પ્રાઇસ અર્નિંગ રેશિયો એઝ વેલ એઝ પ્રાઇસ ટુ બુક.
અને એની સામે એના ફંડામેન્ટલ્સ તો ઇમ્પ્રુવ જ થઈ રહ્યા છે. અત્યારે હું તમને એક કોન્ટેક્સ્ટમાં એક વસ્તુ કહું કે લાસ્ટ 3 ક્વાર્ટર્સમાં એને જે લોન બુક ગ્રોથ કર્યો છે, ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ કોટક બેંક ટોટલ એસેટ સાઇઝ. એટલે આ ટાઈપની બેંક છે, આ ટાઈપની સ્કેલની આ બેંક છે. એટલે મને એવું લાગે છે કે ગોડ ગિવન ઓપોર્ચ્યુનિટી છે ઇન્વેસ્ટર્સ માટે કે નેક્સ્ટ 5 યર્સનું જો તમારું હોરાઇઝન હોય તો આ કંપનીમાં સારામાં સારું વેટેજ આપીને પોતે મોટી બેટ પણ લઈ શકાય છે. ઓકે, એચડીએફસી બેંક પર ટેકનિકલ મત તો આપણે જાણ્યો હતો, ફંડામેન્ટલ મત પણ બની રહ્યો છે કે આવનારા 5 વર્ષ માટે નો વ્યૂ રાખીને એક મોટું વેટેજ રાખી અને ખાસ કરીને અહીંયા રોકાણની સલાહ બની રહી છે. નેક્સ્ટ હવે દર્શકોની ક્વેરી સાથે શરૂઆત કરીએ. રિઝલ્ટ્સ તો આપણે ડિસ્કસ કરીશું જ. સુરેશભાઈ સુરતથી આપણી સાથે જોડાયા છે. સુરેશભાઈ, સવાલ શું છે આપનો? હેલો. હા જી સર, સવાલ શું છે આપનો? આપણે જે આરસી ઇન્ડસ્ટ્રી છે જી, એનો આમાં મર્જર થવાનો છે, સાંભળ્યું છે ફાર્મામાં. ઓકે, તમે રોકાણ કરેલું છે? હા જી, એની ડિટેલ્સ. હા બોલો ને. હા જી, એની ડિટેલ્સ આપો પ્લીઝ. આપણે 850 શેર કરેલા છે, 850 ના ભાવે. ઓકે, 970. 850 ના ભાવે ખરીદદારી કરેલી છે. અને કેટલા શેર્સ છે તમારી પાસે આરતી ઇન્ડસ્ટ્રીઝના? 900. ઓકે, અને લાંબા ગાળાનો એક પ્રશ્ન છે આપનો આ? ના, 1 મહિનાનો વ્યૂ છે. ઓકે, 1 મહિનાના વ્યૂ માટે વૈશાલી આપની પાસેથી જાણીએ. આરતી ઇન્ડસ્ટ્રીઝ 900 શેર્સ જે છે એમને લીધેલા છે 850 ના ભાવના, અત્યારે ખોટ જઈ રહી છે એમને, તો આ કાઉન્ટર પર 1 મહિના માટે શું મત બની રહ્યો છે? અત્યારના એક બાઉન્સ બેક આમાં આવી રહ્યું છે. સો હવે 1 મહિનાનો મત હોય તો 900 સુધી પણ આ ટાર્ગેટ આવી શકે અને 760 નો એક સ્ટોપ લોસ રાખે તો 900 950 નો એક રેન્જ આવી રહી છે. તો એકવાર ફર્સ્ટ ટાર્ગેટ વુડ બી 900 અને એની આગળ આવશે 950. સો હોલ્ડ કરી રાખો. ઓકે, તો હોલ્ડ કરવાની તમને સલાહ મળી રહી છે 950 અને ટાર્ગેટ્સ માટે 900 થી 950ના અને 760 રૂપિયાનો તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે. સિદ્ધાર્થજી, બીજા ઓવર ધ વીકેન્ડ આપણે જે રિઝલ્ટ્સ જોયા એ છે બજાજ ઓટો. હવે ઓટો સેક્ટર આપણે જોઈ રહ્યા છીએ કે ઓફકોર્સ સેલ્સના ફિગર તો આસમાને પહોંચી ગયા છે અને જે રીતે બધા ગાડીઓ લઈ રહ્યા છે અને ફેસ્ટિવ સિઝનની એક અત્યારે એક આપણે ડિમાન્ડ જોઈ રહ્યા છે. ઓલ્ધો ફેસ્ટિવ સિઝનની એ પહેલાં પણ આપણે એક સારી એવી ડિમાન્ડ જોઈ છે. બજાજ ઓટોની ખાસ કરીને આપણે વાત કરીએ તો ઓફકોર્સ એમાં એક આપણે જે જોવા મળ્યું છે કે છે ગ્રોથ છે પણ એટલો નથી. જે મેનેજમેન્ટ સાથે અમારા સિસ્ટર ચેનલ પર જે વાત થતી હતી અને એ કહી રહ્યા હતા કે એવો કંઈ એકો પણ નથી મળી રહ્યો કે આગળ જતાં વધારે સ્થિતિ સુધરી શકે છે કે એક રોબસ્ટ ડિમાન્ડ જોઈ શકે છે. સેકન્ડલી એમનો જે પોઈન્ટ હતો કે બિકોઝ અત્યારે એક ફેસ્ટિવ સિઝન છે, કોવિડમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ, એક બધા પોતાને વ્હીકલ ચેન્જ કરી રહ્યા છે કે ફેસ્ટિવ સિઝનને લીધે એક પેન્ટઅપ ડિમાન્ડ જોઈ રહ્યા છે. પણ કમ નવેમ્બર અને એ આંકડા આપણે જોવાના રહેશે કે ત્યારબાદ ફેસ્ટિવ સિઝન બાદ શું આ સેમ સિનારીઓ બની રહે છે કે નહીં. બજાજ ઓટો અને વીઝ ઓટો સેક્ટર પર તમારું શું માનવું છે? મારો મત આમાં એવો છે કે જ્યારે પણ આપણે ઓવરઓલ ઓટો સેક્ટરને જોઈએ તો ઇન્ડિયામાં 2 વ્હીલરમાં આપણે ઓલરેડી સારામાં સારું પેનિટ્રેશન કરી ચૂક્યા છે. એટલે આજે આપણે જોઈએ ઇવન ગુજરાતમાં પણ તમે જોવો તો દરેકના ઘરમાં 2 વ્હીલર તો હોય જ છે. અને એની સામે જ્યારે આપણે 4 વ્હીલર જોતા હોઈએ તો 4 વ્હીલર હજુ પણ એક એસ્પિરેશનલ વસ્તુ છે. એટલે બહુ બધાના ઘરોમાં હજુ પણ 4 વ્હીલર નથી. એટલે ઓબ્વિયસલી નેક્સ્ટ 5 યર્સ 10 યર્સ 20 યર્સમાં ઇન્ડિયામાં 4 વ્હીલરની ડિમાન્ડ વધારે રહેશે એઝ કમ્પેર્ડ ટુ 2 વ્હીલર્સ. એટલે ગ્રોથ રેટ ઓફ 2 વ્હીલર વિલ બી લેસર દેન ગ્રોથ રેટ ઓફ 4 વ્હીલર. આ પહેલી વસ્તુ થઈ. બીજી વસ્તુ, કમિંગ ટુ કંપની લાઈક બજાજ ઓટો, તો બજાજ ઓટો 3 વ્હીલરમાં પણ છે અને એ પોતે એક્સપોર્ટ પણ કરે છે. એટલે એ લોકોનું લગભગ 1/3 રેવન્યુ કમ્સ આઉટ ઓફ એક્સપોર્ટ. અને જ્યારે આપણે એક્સપોર્ટની અત્યારે વાત કરીએ તો યુકે, યુએસ એ લોકો જ્યાં જ્યાં એક્સપોર્ટ્સ કરે છે ત્યાં પણ થોડું ડલનેસ છે, ત્યાં પણ થોડું રિસેશન ટાઈપ સિનેરિયો છે. એટલે એનો પણ એને માર પડ્યો છે. પણ વેન ઇટ કમ્સ ટુ ઇન્ડિયન ઓપરેશન્સ, એ લોકો 2 વ્હીલરમાં રીઝનેબલી વેલ કરી રહ્યા છે. પણ તમે કીધું એમ રોબસ્ટ ડિમાન્ડ અત્યારે હોય એવું નથી દેખાતું.
બીજો એક પોઈન્ટ કે આ 2 વ્હીલર 4 વ્હીલર દરેક સેગમેન્ટમાં હવે ઈવી નું ઇમર્જન્સ આવી રહ્યું છે, એટલે ઇન્ટરનલ કમ્બસ્શન એન્જિન થી આપણે શિફ્ટ થઈશું ઈવી તરફ. હવે ઈવી માં પણ હુ વિલ બી ધ વિનર એ ટાઈમ વિલ ટેલ. અત્યારે આપણે ચોક્કસપણે કોઈ પણ કંપનીને આંગળી ચીંધીને નહીં કહી શકીએ કે આ જ વિનર રહેશે, કારણ કે બધા પોતે પોતાની રીતે આગળ વધી રહ્યા છે ઈવી સેગમેન્ટમાં. એટલે ત્યાં પણ આપણે જોવાનું રહ્યું કે કસ્ટમર કોને વધારે એડપ્ટ કરે છે, કોને વધારે. ઇવન નવા પ્લેયર્સ પણ આવી રહ્યા છે, જેમ કે આપણને ઓલાનું ખબર છે કે ઓલા જે રીતે પ્રોડક્શન કરવાનું છે, એથર છે, તો આ બધા પહેલા ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાં નહીં હતા, પણ હવે ઈવીમાં એ લોકો કમ્પીટ કરવાના છે. એટલે ઇટ વુડ બી અ ટફ ફાઇટ. પણ બજાજ ઓટો અગેન એવો પ્લેયર છે, સીઝન્ડ પ્લેયર છે, એ લોકોને વર્ષોનો એક્સપિરિયન્સ છે. દે નો ધ પલ્સ ઓફ કસ્ટમર, કે કસ્ટમરને શું જોઈએ છે. અને અગેન બેલેન્સ શીટ વાઇઝ વન ઓફ ધ બેસ્ટ બેલેન્સ શીટ્સ ઇન ઓટો સેક્ટર. એ લોકો પાસે સારામાં સારી કેશ પડી છે. અત્યારે રિસેન્ટલી એ લોકોએ બાયબેક પણ કર્યું છે. ડિવિડન્ડ yield ઇઝ લગભગ 3 to 4% છે. એટલે ડાઉનસાઇડ ઇઝ વેરી લિમિટેડ અને અપસાઇડ વિલ કમ ગ્રેજ્યુઅલી. એ મારો વ્યૂ છે. ઓકે, તો બજાજ ઓટો પર ખાસ એક આ કાઉન્ટર પર ફોકસ રાખવું જોઈએ. કંપનીની બેલેન્સ શીટ પણ મજબૂત છે અને આવનારા સમયમાં 4 વ્હીલર ગ્રોથ પણ 2 વ્હીલર સેગમેન્ટ કરતાં વધારે દેખાઈ રહ્યો છે. બજાર હેલ્પલાઇન પર સમય થયો છે કે એક બ્રેક લઈએ. બ્રેક બાદ અન્ય ક્વેરીઝ પર કરીશું નજર. સ્વાગત છે એકવાર ફરી બજાર હેલ્પલાઇન પર તમારું. સિદ્ધાર્થ માંડલેવાલા અને વૈશાલી પારેખ આપણી સાથે ચર્ચા કરી રહ્યા છે દર્શકોના પ્રશ્નોના ઉત્તર માટે. હવે કોલર આપણી સાથે જોડાઈ ગયા છે ગીર સોમનાથથી જયેશભાઈ. જયેશભાઈ, શું સવાલ છે આપનો? મારો સવાલ છે કે મને અદાણી વિલમર આઈપીઓ માં 230 રૂપિયામાં લાગેલા છે, 65 નંગ છે મારી પાસે. શું એને હજી એક વર્ષ હોલ્ડ કરી શકું? ઓકે, અદાની વિલમારના કાઉન્ટર પર સિદ્ધાર્થ ખાસ કરીને શું સલાહ છે તમારી? 65 શેર્સ છે એમની પાસે, 230 ના એમને શેર્સ એમની પાસે છે આઈપીઓ પ્રાઇસના. તો સારો એવો અત્યારે તો નફો થઈ રહ્યો છે. શું તમારો વ્યૂ છે? અદાણી વિલમર આમ વેલ્યુએશન વાઇઝ જોઈએ તો મારા હિસાબે થોડો એક્સપેન્સિવ થઈ ગયો છે. આઈપીઓ પછી મારા હિસાબે એક મલ્ટીબેગર સ્ટોક તરીકે એને કહી શકાય. સારામાં સારું રિટર્ન બની ગયું છે. એટલે હવે એમણે એક સ્ટોપ લોસ એમાં રાખવો જોઈએ અને એ સ્ટોપ લોસ મેન્ટેન કરીને જો એની નીચે જાય તો એમાંથી નીકળી જવું જોઈએ. કારણ કે અદાણીના શેર્સ આપણે બધાએ જોયું છે કે એક મોમેન્ટમમાં રહ્યા છે અને મોમેન્ટમ ક્યાં સુધી ચાલે, ક્યાં સુધી આ ટ્રેન્ડ ચાલે એ કોઈને નથી ખબર. એટલે જ્યારે પણ આ ટ્રેન્ડ બ્રેક થાય છે ત્યારે આપણે એમાંથી એક્ઝિટની પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે આમાં. એટલે આપણે ડોર પાસે રહેવાની ઇમ્પોર્ટન્સ આમાં રહેશે કે જેવું તમને લાગે કે હવે આ ટ્રેન્ડ તૂટી ગયો છે તો કમ્પ્લીટલી એમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઓકે, હા, તો એક્ઝિટ થવાની તમને સલાહ મળી રહે છે જો જે કન્ડિશન્સ જે સિદ્ધાર્થજીએ કહી એપ્લાય થતી નથી તો. નેક્સ્ટ સવાલ પર જોઈએ. એક SMS આવ્યો છે સરફરાઝ અલી સૈયદ ભાવનગરથી. એ સવાલ પૂછી રહ્યા છે HFCL એમને લીધા છે ને GM ફાઇનાન્શિયલ વૈશાલી 1000 કાઉન્ટર્સ HFCLના અરાઉન્ડ 79 રૂપિયામાં લીધા છે અને 75 રૂપિયામાં GM ફાઇનાન્શિયલના કાઉન્ટર્સ લીધા છે. શું વ્યૂ બને? આ બંનેના ચાર્ટ્સ કેવા લાગે આપને? HFCL actually trading range માં અત્યારના છે. there is no confirmation of a further strength. લાસ્ટ વીક જોયેલું 82 લેવલ્સ પર એક લાગતું હતું કે એક અપવર્ડ મૂવ આવી શકે, પણ અત્યારના જે રીતે આ સ્ટોક ચાલી રહ્યો છે 72 ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરો, બીકોઝ એકવાર આ સ્ટોક 82 83 ને અગર ક્રોસ કરે તો આનો 100 103 નો બી ટાર્ગેટ આવી શકે. સો આ રીતે એક ટ્રેડિંગ સ્ટ્રેટેજી બનાવી જોઈએ. અને JM ફાઇનાન્સ આઈ વિલ જસ્ટ લેટ યુ નો JM ફાઇનાન્સ ઓલ્સો એક ટ્રેન્ડ બની ચૂક્યો છે, બટ 64 ના સપોર્ટ થી આ સ્ટોક હોલ્ડ કરો, બીકોઝ અગર 64 ની નીચે જાય તો આમાં ટ્રેન્ડ ડિસકન્ટિન્યુ થાય અને ટ્રેડિંગ રેન્જ રાખી શકો 75 78 અહીંયાથી. ઓકે, 75 78ની રેન્જ જેમ ફિનાન્શિયલ પર બની રહી છે અને 64ના અહીંયા સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની સલાહ. સાથે જ HFCL પર 72ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની તમને સલાહ મળી રહી છે. ટાર્ગેટ આવનારા સમયમાં 100 થી 103 સુધીના આ સ્ટોક HFCL તમને બતાવી શકે છે. નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. રાજકોટથી વિનુભાઈ. વિનુભાઈ, શું સવાલ છે તમારો? આપણા ઇન્ફોસિસ 18 લીધેલા છે, પેલા એક્સેસ લીધેલા છે 1800 જી, અને TCS લીધા છે 20 3115. ઓકે,
લાંબા ગાળાનો અત્યારે વ્યૂ છે હોલ્ડ આપનો? કરવા કે બીજા લેવા એમ પૂછે. જી વિનુભાઈ, લાંબા ગાળાનો વ્યૂ છે આપનો? એટલે 3-4 મહિના. 3-4 મહિના માટેનો. ઓકે, વૈશાલી, TCS અને ઇન્ફોસિસ આ બંને કાઉન્ટર્સ પર શોર્ટ ટર્મ વ્યૂ એમનો બની રહ્યો છે 3 થી 4 મહિના માટે. તો હાલ શું કરવું જોઈએ, એમને શું સલાહ આપો છો? આ સ્ટોક્સ બધા બોટમ આઉટ થઈ રહ્યા છે અને ઇમ્પ્રુવમેન્ટ પર આવી રહ્યા છે, તો હોલ્ડ કરી રાખો. માર્કેટને હમણાં અગર આ બેઝ લીધો અને એક રનઅપ આવી જાય તો આ બંને સ્ટોક્સમાં સારું પ્રોફિટ મળી શકે. ઓકે, તો હવે બની રહ્યો છે નેક્સ્ટ સવાલ આપણે જોઈએ. નીતિન પટેલનો છે. મધરસન વાયર માટે બજાજ ફાઇનાન્સમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે શોર્ટ ટર્મ માટે. તો વૈશાલી, અગર સ્ટોપ લોસ અને ટાર્ગેટ્સ આપી શકો? કયા સ્ટોકની વાત કરો છો? મધરસન વાયર? મધરસન વાયર્સ અને બજાજ ફાઇનાન્સ. So Motherson Wire, જે રીતે હમણાં સ્ટોક ચાલી રહ્યો છે, આઈ થિંક ઇટ હેઝ lot of upside potential. 85 ના સ્ટોપ લોસ થી આ સ્ટોક લઈ શકો અને 96 to 100 લેવલ્સ આ સ્ટોકમાં મળી શકે. અને બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક્સમાં આઈ થિંક હરેક ઘટાડે લેવું જોઈએ ફોર અ લોંગ ટર્મ હોરાઇઝન. સો 68 નો એક સપોર્ટ છે અને આગળ જતા 88 to 9000 નો ટાર્ગેટ મળી શકે. તો આઈ વુડ સે દેટ દરેક ઘટાડેમાં અક્યુમ્યુલેટ કરવા જોઈએ અને આવા સ્ટોકમાં ટ્રેડિંગ ઇઝ નોટ ફેવરેબલ. ઓકે, 9000 સુધીના ટાર્ગેટ્સ જે છે બજાજ ફાઇનાન્સમાં ખાસ કરીને મળી રહ્યા છે. બાય ઓન ડિપ્સની સલાહ. મધરસન સમય વાયર પર નજર કરીએ તો 85 નો સ્ટોપ લોસ સાથે ખરીદારી તમે કરો. 96 to 100 ના ટાર્ગેટ્સ આવનારા સમયમાં સ્ટોક પર મળી રહ્યા છે, તો બંનેમાં ખાસ કરીને ખરીદારીની સલાહ. નેક્સ્ટ કાઉન્ટર જે આપણે ડિસ્કસ કરવું છે અને એ પહેલા સમય થયો છે કે બ્રેક લઈએ. બ્રેક બાદ સ્ટોક્સ ડિસ્કસ કરીશું અને દર્શકોની ક્વેરીઝ પર કરીશું નજર. સ્વાગત છે એકવાર ફરી બજાર હેલ્પલાઇન પર તમારું. અને માર્કેટ જે રીતે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, અત્યારે નિફ્ટીમાં થોડી તેજી વધતી આપણે જોઈ રહ્યા છીએ. 5% પણ વધારે ની એક તેજી સાથે કારોબાર. સેન્સેક્સ ઓલમોસ્ટ 230 અંક ઉપર છે. નિફ્ટી બેંક 1% જેટલું ઉપર. મિડ કેપમાં નેગેટિવિટી જે છે થોડી વધતી દેખાઈ રહી છે આપણને. ફ્લેટ ટુ પોઝિટિવમાંથી અત્યારે જોઈએ છીએ કે 40 અંકનું દબાણ મિડ કેપ કાઉન્ટર પર આપણે જોઈ રહ્યા છીએ. એડવાન્સ ડિક્લાઇન રેશિયો તરફ નજર કરીએ તો વધનારા શેર્સની સંખ્યા ઘટી રહી છે. અત્યારે 1156 શેર્સ છે કે જે અત્યારે વધી રહ્યા છે અને ઘટનારા શેર્સ NSE પર 1610 શેર્સ ઘટાડા સાથે કારોબાર કરતા આપણે જોઈ રહ્યા છીએ. એ સાથે જ સમય છે કે દર્શકોની ક્વેરીઝ તરફ જઈએ અને જે SMS આવેલો છે ભરત શાહ મુંબઈથી, તેઓ પૂછી રહ્યા છે HIL ના કાઉન્ટર પર એમનો સવાલ છે. 15 સ્ટોક્સ છે એમની પાસે, 5300 ભાવના એમને ખરીદારી કરેલી છે, તો આગળ શું કરવું જોઈએ? ખાસ કરીને જેમનો પ્રશ્ન બની રહ્યો છે. વ્યૂ મેન્શન તો કરેલો નથી, પરંતુ સિદ્ધાર્થ, અગર HIL ના કાઉન્ટર પર તમે સલાહ આપી શકો તો 15 સ્ટોક્સ છે, 5300 ની ખરીદારી. HIL એટલે મારા હિસાબે હૈદરાબાદ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એનું નામ છે. અને હા, અત્યારે ઓફ લેટ આ કંપનીના રિઝલ્ટ્સ અને ઇવન શેર પ્રાઇસ વાઇઝ બી જોઈએ તો એટલું નથી સારું પરફોર્મ કર્યું. પણ આ કંપની આમ ઓવરઓલ કોન્ટેક્સમાં જોઈએ તો ઘણી સારી કંપની છે. એના રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ બી કોસ્ટ ઓફ કેપિટલ કરતા વધારે છે. અને મારું એવું માનવું છે કે હવે આગળના ક્વાર્ટર્સમાં આ કંપની કદાચ સારું કરી શકે. એટલે મારા તરફથી આ કંપની હોલ્ડ હું સલાહ આપીશ. ઓકે, તો હોલ્ડની તમને સલાહ મળી રહી છે HILના કાઉન્ટર પર. નેક્સ્ટ સવાલ પર જઈએ તો અને નેક્સ્ટ જે સવાલ જે બીજો મારે તમને પૂછવો હતો સિદ્ધાર્થજી, એ છે ડીમાર્ટ એટલે કે એવન્યુ સુપરમાર્ટના કાઉન્ટર પર, જેના પણ રિઝલ્ટ્સ આપણે આવતા જોયા. અને એમાં આપણે જોઈ રહ્યા છે કે ઓફકોર્સ એક જે ઓવર ધ કાઉન્ટર FMCG સેક્ટરમાં જે સેમ સિનારીઓ બની રહ્યો છે કે જે રૂરલ એરિયાઝમાંથી અને આપણને એક ડિમાન્ડનું હજી એટલું પિકઅપ નથી દેખાઈ રહી, અને એ બી લો લેવલ કે લો પ્રાઇસ્ડ આઇટમ્સ પર એક નથી જોવા મળી રહી. એટલે એક ડિસ્ક્રિશનરી છે. એક અહીંયા રૂરલ અને અર્બનમાં પણ એક ડીકપલ
કપલિંગનો આપણે એક સિનારીઓ જોઈ રહ્યા છે, કારણ કે એક બાજુ સ્પેન્ડિંગ વધી રહ્યું છે મોંઘી ચીજોમાં, પણ આ જે બેઝિક જરૂરિયાતની ચીજો છે એમાં આપણે એક ઇન્ફ્લેશનની ચિંતા જોઈ રહ્યા છે, સ્પેશિયલી રૂરલ એરિયાઝમાં. અને અહીંયા પણ એક સિંગલ ડિજિટનો જ ગાઈડલાઇન્સમાં પણ એક કહેવામાં આવ્યું છે કે ગ્રોથ આપણે જોઈ શકીએ છીએ. એફએમસીજી સેક્ટર અને એવન્યુ સુપરમાર્ટ કઈ રીતે જુઓ છો આપ? એવન્યુ સુપરમાર્ટ થી આપણે શરૂઆત કરીએ તો આ બિઝનેસ એટલો સારો એને બિઝનેસ મોડેલ ડેવલપ કરેલો છે આ પ્રમોટરે રાધાકિશન દામાનીજીએ, કે જે વન ઓફ ધ આપણે એને વોલમાર્ટ કે કોસ્ટકો ની સાથે કમ્પેર કરી શકીએ. અને ઇન્ડિયા હજુ એટલું બધું અંડર પેનિટ્રેટેડ છે, એટલે હું તમને અગેન ડેટાથી થોડું સમજાવું કે આ રિટેલિંગ સેક્ટર ઇન્ડિયામાં લગભગ 50 લાખ કરોડની ઓપોર્ચ્યુનિટી સાઇઝ છે. અને એમાં ડીમાર્ટ ઇઝ નોટ ઇવન 1%. મારા હિસાબે ઇટ ઇઝ જસ્ટ 0.5-0.6% ઓફ ધ ટોટલ પાઈ. એટલે ડીમાર્ટ માટે હજુ હ્યુજ એક દરિયો છે, જેમાં એ પોતે શાર્ક તરીકે આગળ વધી રહ્યો છે અને ઘણી બધી માછલીઓને ખાઈ રહ્યો છે. બીજી વસ્તુ કે ડીમાર્ટ એવો બિઝનેસ છે કે એ લોકોનું પર સ્ક્વેર ફીટ રેવન્યુ એ હાઈએસ્ટ ઇન ધ ઇન્ડસ્ટ્રી છે. અને એ લોકો પોતે કોઈ એવું નથી રાખતા કે ભાઈ 4 દિવસ 5 દિવસ કોઈ ફેસ્ટિવલ હોય ત્યારે જ ડિસ્કાઉન્ટ આપે. એવરી ડે ડિસ્કાઉન્ટ એ પોલિસીથી એ લોકો કામ કરી રહ્યા છે. અને જે પણ એ લોકોને ફાયદો થતો હોય છે, ફોર એક્ઝામ્પલ ડીમાર્ટની બધી પ્રોપર્ટીઝ જે છે તે સેલ્ફ ઓન છે, એ લોકો રેન્ટ નથી ચૂકવતા. અને એ જે રેન્ટલ કોસ્ટ એ લોકો બચાવે છે તે એ લોકો પાસ ઓન કરી દે છે કસ્ટમર્સને. અને એના લીધે એક વર્ચ્યુઅસ સાયકલ આવે છે. ઇવન તમે એનો વેન્ડર્સ સાથે પણ વાત કરો, વેન્ડર પાર્ટનર્સની એ વસ્તુ જોઉં તો વેન્ડર પાર્ટનર્સને બી એ લોકો પેમેન્ટ બહુ જલ્દી આપી દેતા હોય છે. અને એના લીધે વેન્ડર પાર્ટનર્સ એ લોકોને સિગ્નિફિકન્ટ ડિસ્કાઉન્ટ આપતા હોય છે. અને અગેન આ ડિસ્કાઉન્ટ એ લોકો કસ્ટમરને પાસ ઓન કરી દેતા હોય છે. એટલે સર્વે જો આપણે કરીએ કે 10 પ્રોડક્ટ્સ ડીમાર્ટમાંથી લેતા હોઈએ તો 10 માંથી 8 પ્રોડક્ટ્સ ચીપેસ્ટ હોય છે એઝ કમ્પેર ટુ કોઈ પણ બીજી રિટેલિંગની કંપની કે એમેઝોન કે તમે કોઈ પણ બિગ બાસ્કેટ કે રિલાયન્સ જીઓ માર્ટ સાથે બી કમ્પેર કરશો તો 10 માંથી 7 કે 8 પ્રોડક્ટ ડીમાર્ટની સસ્તી હોય છે. અને એના લીધે એક વિનિંગ પ્રપોઝિશન બની જાય છે. અત્યારે એ લોકોના લગભગ 300 ની ઉપર સ્ટોર્સ થયા છે. અને ઇન્ડિયામાં તો એટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે, હજુ તો એ લોકોએ દે આર જસ્ટ સ્ક્રેપિંગ ધ સરફેસ. એટલે હજુ હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે ડીમાર્ટ માટે, ને એટલે જ આ કંપનીને માર્કેટ હાઈ વેલ્યુએશન આપે છે. એટલે આ કંપનીમાં હું બહુ બુલિશ છું અને લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ બી આના ઘણા સારા છે. ડિપ્સમાં તમને મળે, કરેક્શનમાં તમને નીચે મળે તો ડેફિનેટલી આ કંપની લેવી જોઈએ. હવે એફએમસીજી ની આપણે વાત કરીએ તો એફએમસીજી સેક્ટર ઇન્ડિયામાં ઓવરઓલ એના ગ્રોથ રેટ્સ ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન જેવું નહીં રહેશે, કારણ કે આ બેઝિક કન્ઝમ્પશનની વસ્તુ છે. અને આજે ઇન્ડિયામાં હવે રોટી કપડા મકાન તો નોર્મલ થવા માંડ્યું છે, એટલે લગભગ બધા પાસે એક્સેસ થવા માંડ્યું છે, મેજોરિટી ઓફ ધ પોપ્યુલેશનમાં છે. તો આજે કોઈની પણ ઇન્કમ વધે છે તો આ 3 વસ્તુઓમાં એટલો ફરક નથી પડતો. ફોર એક્ઝામ્પલ આજે હું દિવસમાં સપોઝ 2 વાર બ્રશ કરતો હોઉં તો મારી પાસે વધારે પૈસા આવે તો હું કઈ 3 કે 4 વાર બ્રશ નથી કરવાનો, કે પછી હું 4 વાર નાહવાનો નથી, રાઈટ? તો કહેવાનો પોઈન્ટ એ જ છે કે બેઝિક કન્ઝમ્પશનમાં ગ્રોથ એટલો બધો નહીં આવશે જેટલો ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશનમાં આવશે. અને એના કારણે એફએમસીજી સેક્ટર એક એવું સેક્ટર છે જે ડિફેન્સિવ સેક્ટર છે. જ્યારે પણ વોર લાઇક સિચ્યુએશન હોય કે વર્લ્ડમાં ટર્મોઇલ હોય ત્યારે લોકો એફઆઈઆઈસ આ ટાઈપના સેક્ટરમાં પોતાના પૈસા પાર્ક કરતા હોય છે. અને એટલે આ સેક્ટર ડિફેન્સિવ સેક્ટર કહેવાય છે ને એમાં ડાઉનસાઇડ લિમિટેડ હોય છે. અને એ પોઈન્ટ ઓફ વ્યૂ થી તમારા પોર્ટફોલિયોનો મે બી 4-5% વેટેજ તમે આ સેક્ટરને આપી શકો. પણ જ્યારે વેલ્થ ક્રિએશનની વાત છે ત્યારે આ સેક્ટરમાં એવી મોટી વેલ્થ ક્રિએશન નહીં થાય. ઇટ વિલ બી પ્રોટેક્ટિંગ યોર વેલ્થ અને ગિવિંગ યુ અ ડીસન્ટ રિટર્ન. એ રીતે આપણે આ સેક્ટરને જોવું જોઈએ. તો એફએમસીજી સેક્ટર પર આ મત આવી રહ્યો છે, ખાસ કરીને એવન્યુ સુપરમાર્ટ્સ પર. જે રીતે આપણે જાણ્યું ફંડામેન્ટલમાં, તો સિદ્ધાર્થે જણાવ્યું એ રીતે એક ગ્રોસરી શોપર્સ માટે ફેવરિટ હોય છે ડીમાર્ટની જગ્યા, અને એની અસર સીધી આપણને સ્ટોક પર આપણે જોતા હોઈએ છીએ. નેક્સ્ટ હવે કોલર આપણી સાથે એક જોડાઈ ગયા છે ભાવનગરથી, પ્રભા વિરદા. પ્રભા, શું સવાલ છે આપનો? મારી પાસે અદાણી એન્ટરપ્રાઇઝના 25 શેર છે, 3,619 રૂપિયાના ભાવના. ઓકે, લાંબા ગાળા સુધી હોલ્ડ કરી શકો કે શોર્ટ ટર્મ વ્યૂ? લગભગ 6 થી 12 મહિના.
6 થી 12 મહિના માટે. વૈશાલી, આપણી પાસેથી જાણવા માંગીશું અદાની એન્ટરપ્રાઇઝિસ પર 25 શેર્સ એમની પાસે અને 3619ની ખરીદદારી બની રહી છે. ખાસી એવી ખોટ જઈ રહી છે, તો શું કરવું જોઈએ એમનો વ્યૂ પ્રમાણે શોર્ટ ટર્મ? 3100 નો સ્ટોપ લોસ રાખો અને અહીંયાથી બાઉન્સ આવવો જોઈએ, બીકોઝ અત્યારના એક કરેક્શન પછી એક સપોર્ટ પર કન્સોલિડેટ થઈ રહ્યું છે. બટ ઓલ ધ સેમ નાના સમય માટે આ સ્ટોક છે, તો પછી 3100 નો સ્ટોપ લોસ રાખો અને મે બી એમના ભાવ પાછા આવી શકે. અને અગર માર્કેટમાં તેજી આવી અને આમાં સ્ટ્રોંગ રનઅપ આવ્યું તો આ સ્ટોક 4000 સુધી પણ પાછું રીટેસ્ટ કરી શકે. સો હોલ્ડ વિથ અ સ્ટોપ લોસ ઓફ 3100. ઓકે, 3100ના સ્ટોપ લોસ સાથે હોલ્ડ કરવાની તમને સલાહ મળી રહી છે. નેક્સ્ટ એક સિમેન્ટ, જે શ્રી સિમેન્ટના આપણે એક થોડા નરમ રિઝલ્ટ આવતા જોયા છે. અને વૈશાલી, શ્રી સિમેન્ટ અને આ સિમેન્ટ સેક્ટરમાં કોઈ તમને કાઉન્ટર્સ ગમે? શ્રી સિમેન્ટ પર તમારો શું વ્યૂ? આઈ થિંક શ્રી સિમેન્ટ અત્યારના સારું એવું કરેક્શન આવ્યું છે, બટ આઈ થિંક વન કેન અક્યુમુલેટ. બટ મારું વધારે કન્વિક્શન છે એક લોંગ ટર્મ માટે એક અલ્ટ્રાટેક સિમેન્ટ આ લેવલ પર સારું છે. એન્ડ બિસાઇડ્સ દેટ જુઓ તો હજી અંબુજા, એસીસી, ઇવન ઇન્ડિયા સિમેન્ટ, આ બધાના ટ્રેન્ડ સારા સ્ટ્રોંગ છે. તો આઈ થિંક આ બધા સ્ટોક્સ સારી રીતે જવા જોઈએ. ઓકે, ખાસ કરીને સિમેન્ટ સેક્ટર પર અને આજે પસંદીદા પિક્સ પણ આવી રહી છે, તો એના પર ધ્યાન રાખવું. સમય થયો છે બજાર હેલ્પલાઇન પર એક બ્રેક લઈએ. બ્રેક બાદ અન્ય ક્વેરીઝ પર કરીશું નજર. સ્વાગત છે એકવાર ફરી બજાર હેલ્પલાઇન પર તમારું અને દર્શકોની ક્વેરીઝના સમાધાન આપણે રહી રહ્યા છીએ સિદ્ધાર્થ માંડલેવાલા અને વૈશાલી પારેખ પાસેથી. સમય છે કે હવે નેક્સ્ટ આપણી સાથે જે કોલર જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ. ઉત્તર પ્રદેશથી જયંતભાઈ જોડાયા છે. જયંતભાઈ, સવાલ શું છે આપનો? नमस्कार जी सर. ये मेरे पास HPCL है, हिंदुस्तान पेट्रोलियम कॉर्पोरेशन लिमिटेड. इसके अलावा 500 शेयर है मेरे पास जी. ये 260 के भाव का खरीदा हुआ है. ओके, और लॉन्गर टर्म व्यू रहेगा सर आपका? लॉन्गर टर्म और शॉर्ट टर्म? व्यू में कोई दिक्कत नहीं है, लंबा टाइम भी व्यू रहे, रिटर्न अच्छा मिलना चाहिए, लंबे टाइम के लिए भी कोई समस्या नहीं है. ઓકે સર, ડેફિનેટલી. સિદ્ધાર્થ, એક તો વિન્ડફોલ ટેક્સમાં જે વધારો થયો છે એના પર પણ વ્યૂ લઈ લઈએ. ઓઇલ એક્સપ્લોરેશન કંપનીઓ પર એની જે આપણે અસર જોઈ રહ્યા છીએ અને સાથે HPCL, જયંતભાઈ ઉત્તર પ્રદેશથી એમને સવાલ પૂછ્યો છે, તો એમના માટે શું સલાહ લોંગર ટર્મ માટે HPCL पर? जयंत भाई के लिए मेरी सलाह ये रहेगी कि HPCL जो है वो ऑयल मार्केटिंग कंपनी है और इंडिया में जनरली ये देखा गया है कि जब भी क्रूड ऑयल के भाव बढ़ते हैं उस हिसाब से ये ऑयल मार्केटिंग कंपनीज अपने प्राइजेस पास ऑन नहीं कर पाती है कस्टमर्स को और उसके वजह से वो लोग के पास प्राइसिंग पावर नहीं है. और जब भी कोई कंपनी के पास प्राइसिंग पावर नहीं होता है तब वो कंपनी लॉन्ग टर्म में वेल्थ क्रिएट नहीं कर पाती है. तो आप देख लीजिए लास्ट 5 years 10 years HPCL, BPCL, IOC ये कंपनीज ने वेल्थ नहीं क्रिएट की है क्योंकि जब भी क्रूड ऑयल के भाव बढ़ते हैं तो ये एक इलेक्शन सेंसिटिव इशू हो जाता है और गवर्नमेंट भी चाहती है कि ये कंपनीज अपने प्राइसेस एक लेवल के ऊपर ना ले जाए. तो आपने देखा होगा जब क्रूड ऑयल के भाव $120-130 हो गए थे तब भी पेट्रोल डीजल के भाव इतने नहीं बढ़े थे और जब अभी नीचे भी आ रहे हैं तभी भी वो लोग इतना घटा नहीं रहे हैं. पर दिस इज नॉट अ गुड थिंग फॉर एनी बिजनेस. कोई भी बिजनेस के लिए उसके पास प्राइसिंग पावर होना चाहिए कि जब भी वो अपना जो भी प्राइस बढ़ रहा है वो पास ऑन कर सके. तो ये पॉइंट ऑफ व्यू से मैं मानता हूं कि आप ये कंपनी होल्ड करें. इससे अच्छा आप कोई दूसरी कंपनी में चले जाए. और दूसरा, ये गवर्नमेंट बैक्ड सेक्टर है. आपने दूसरा ये भी देखा होगा बीच में BPCL को गवर्नमेंट बेचने की कोशिश कर रहा था लेकिन एक भी जन ने ऑफर नहीं किया लेने के लिए. तो उसका भी कारण यही था कि गवर्नमेंट रेगुलेशन बहुत हाई होता है ये सेक्टर में और कोई भी प्राइवेट प्लेयर इसलिए इसमें घुसना नहीं चाहता है. तो इस वजह से मैं ये कंपनी में से एग्जिट और कोई दूसरे सेक्टर या कंपनी में एंटर करने के लिए आपको बोलूंगा. ઓકે, તો એક્ઝિટની સલાહ મળી રહી છે અને સેમ તમે જે તમને કોર્પસ મળે એ તમે બીજા સેક્ટર કે બીજા કાઉન્ટર્સમાં ઇન્વેસ્ટ કરી શકો છો. જે રીતે અમે ઓલવેઝ કહેતા હોઈએ છીએ કે અત્યારે એક નિવેશ કરવાનો એક ઉત્તમ સમય છે, જે રીતે આપણે ઓવર ધ માર્કેટ આપણે કરેક્શન જોઈ રહ્યા છે. નેક્સ્ટ સવાલ માટે પરમાર કેશવ રાજકોટથી આપણી સાથે જોડાઈ રહ્યા છે. જી સર, સવાલ પૂછો આપનો.
આપણી પાસે 100 શેર છે વિપ્રોના, જી 405 ની બાઈંગ છે, તો ક્યાં કરના છે, એક્ઝિટ કે હોલ્ડ? તમે કેટલો વખત હોલ્ડ કરશો? હે, તમે કેટલો વખત હોલ્ડ કરશો? 2 મહિના. 2 મહિના. વૈશાલી, વિપ્રો 2 મહિના હોલ્ડ કરી શકે છે. એ થોડીક ખોટ જઈ રહી છે, પણ શું વ્યૂ બને? કેવા લાગે છે આજ? ટ્રેન્ડ હજી બી ખરાબ છે, હજી ડાઉનસાઇડ જો કે લિમિટેડ લાગે છે 360-350 સુધી. પણ અત્યારના જે રીતે આઈટી સેક્ટર ઓવરઓલ ઇટ્સ ફેસિંગ લોટ ઓફ ચેલેન્જીસ, તો મારું સલાહ એમ રહેશે કે શિફ્ટ કરીને જસ્ટ ગો ઓન ધ ફ્રન્ટ લાઇન, ઇન્ફોસિસ કે ટીસીએસ. ડેફિનેટલી આને બદલે ઇન્ફોસિસ ટીસીએસ પર તમને સલાહ મળી રહી છે. અને નેક્સ્ટ એસએમએસ જે આવ્યો છે એના તરફ હવે નજર કરી લઈએ. ટ્રાઇડન્ટના કાઉન્ટર પર જે સવાલ આવ્યો છે જીમીભાઈ જામનગરથી, તેમનો સવાલ છે 75 કાઉન્ટર્સ છે એમની પાસે અને 37.20 એમની બાઇંગ પ્રાઇસ બની રહી છે. તો ટ્રાઇડન્ટના કાઉન્ટર પર સિદ્ધાર્થ, આપ શું મત આપી રહ્યા છો કે શું કરવું જોઈએ એમને આગળ? જનરલી મેં જોયું છે કે ટેક્સટાઇલ સેક્ટર અત્યારે એના બધા રો મટીરિયલ કોસ્ટ એટલા વધી ગયા હતા અને એના લીધે ઓવરઓલ ટેક્સટાઇલ સેક્ટર અંડર પરફોર્મ કરી રહ્યું હતું. હવે એવું લાગી રહ્યું છે કે કોટનના પ્રાઇસીસ બી ખાસા કરેક્ટ થયા છે અને કદાચ જો ગ્લોબલી ડિમાન્ડ રિવાઇવ થાય, પણ અત્યારે એના ચાન્સીસ ઓછા લાગે છે. તો અત્યારે મારો ન્યુટ્રલ સ્ટાન્સ છે ટેક્સટાઇલ સેક્ટર પર. અને ટ્રાઇડન્ટ હું પર્સનલી એટલું સારી રીતે ટ્રેક નથી કરતો, એટલે ટ્રાઇડન્ટ વિશે મારે કેવું થોડું અઘરું પડશે, પણ ટેક્સટાઇલ સેક્ટર મારો ન્યુટ્રલ વ્યૂ છે અત્યારે. ઓકે, તો ટેક્સટાઇલ સેક્ટર પર એક ન્યુટ્રલ વ્યૂ છે, પણ આપણે ટ્રાઇડન્ટને જોયું છે કે સર્કિટ ટુ સર્કિટ ચાલતો આ કાઉન્ટર છે, હમણાં કંઈક થોડું બિહેવ કરી રહ્યો છે. પણ વૈશાલી, ટ્રાઇડન્ટના કાઉન્ટર પર તમારો શું છે ટેકનિકલ મત? કોઈ લેવલ્સ કે શું લાગે છે, ચાર્ટ્સ કેવા લાગે છે? ડેફિનેટલી. સો ટ્રાઇડન્ટ ચાર્ટિકલી જોવા જાવ તો ઘણા સમયથી 34 થી 38 ની રેન્જમાં કન્સોલિડેટ થઈ રહ્યું છે. સો આટલા વખત સુધી હોલ્ડ કર્યું છે તો હજી હોલ્ડ કરો 34 ના સ્ટોપ લોસ સાથે, બીકોઝ એકવાર મે બી 38-40 લેવલ્સને ક્રોસ કરે તો આમાં સ્ટ્રેન્થ કન્ફર્મ થાય ફોર અ ટાર્ગેટ ઓફ 45 to 48 લેવલ્સ. સો મે એઝ વેલ હોલ્ડ અને વેઇટ ફોર અ બાઉન્સ બેક. બાઉન્સ બેક માટે રાહ જોવાની છે 34ના સ્ટોપ લોસ સાથે. ટ્રાઇડન્ટ પર 45 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે, હોલ્ડ કરવાની સલાહ. નેક્સ્ટ કોલર આપણી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી, રાકેશભાઈ પટેલ. રાકેશભાઈ, શું સવાલ છે આપનો? હા મેડમ, મારી જોડે પીસી જ્વેલર્સ 90 રૂપિયાના ભાવના 1000 શેર છે, તો શું કરાય હાલ? વ્યૂ કેટલો છે સર આપનો? શોર્ટ ટર્મ, લોંગ ટર્મ? 6 મહિના. 6 મહિના માટે. વૈશાલી, આપની પાસેથી જાણીશું પીસી જ્વેલર્સ પર થોડો એવો નફો એમને થઈ રહ્યો છે, 1000 કાઉન્ટર્સ છે અને 90ના ભાવની એમની ખરીદારી. સો ઓલરેડી ઓવરબોટ છે, તો કાં તો સ્ટોપ લોસ રાખો, ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખો, તો પછી હાયર લેવલ્સ પર અહીંયાથી 105 સુધી હજી જગા છે, તો ત્યાં આગળ એકવાર બુક કરી લેવું જોઈએ. ઓકે, તો એક વખત એક પ્રોફિટ બુક કરવાની તમને સલાહ મળી રહી છે પીસી જ્વેલરમાં. તો એ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. પછી આપનું સ્વાગત છે અને બ્રોડર માર્કેટ્સમાં અત્યારે આપણે એક ગ્રીન ઝોન જોઈ રહ્યા છે, એક ફ્લેટ ટુ પોઝિટિવ ફ્લેટિશ કારોબાર છે. જસ્ટ અબાઉટ એક આપણે અહીંયા એક રિકવરી જોઈ રહ્યા છે ને ઓવર ધ માર્કેટ આપણે થોડી રિકવરી જોઈ રહ્યા છે અત્યારે. સેન્સેક્સ નિફ્ટી, મિડ કેપ, બેંક નિફ્ટી ઓફકોર્સ 1% ઉપર કામકાજ કરી રહ્યું છે. નિફ્ટી અને સેન્સેક્સ 0.5% ઉપર કામકાજ કરી રહ્યું છે અને જે ઘટતા શેર હતા એમાં આપણે એક થોડીક સારા રિકવરી જોઈ રહ્યા છે, ઓલ્ધો હજી પણ બ્રેથ નેગેટિવ છે. પણ આપણે નેક્સ્ટ સવાલ પર જઈએ અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે ગૌતમ પરમારનો ફેડરલ બેંકના કાઉન્ટર પર. 200 કાઉન્ટર છે, ઇન્ટ્રાડે એમને કરવું છે, ઇન્ટ્રાડે પોઈન્ટ ઓફ વ્યૂ એમણે લીધા છે. તો વૈશાલી, ફેડરલ બેંકના ચાર્જ કેવા લાગે? ઇન્ટ્રાડે માટે આઈ ડોન્ટ થિંક, બીકોઝ સ્ટોક સારો એવો ચાલી ગયો છે. કીપ ટુડેઝ લો સ્ટોપ લોસ અને મે બી 133 સુધી જઈ શકે, 133, 135. પણ ઓવરઓલ ટ્રેન્ડ બુલિશ છે અને ટેકનિકલ રેઝિસ્ટન્સ અત્યારના 135 લેવલ્સ પર આવી રહ્યું છે. સો એનીવેઝ 135 આગળ બુક કરવું જોઈએ.
ઓકે, અહીંયા ફેડરલ બેંકના કાઉન્ટર પર 132 to 135 લેવલ્સ દેખાઈ શકે છે અને ઓવરઓલ ટેકનિકલી બુલિશ મત આપણને મળી રહ્યો છે આ કાઉન્ટર પર. નેક્સ્ટ સવાલ ધ્રુવીન રામાણીનો આવેલો છે. મધરસન સુમીના કાઉન્ટર પર એમનો સવાલ છે. 100 શેર્સ છે એમની પાસે સંવર્ધન મધરસનના અને 75 એમની બાઇંગ પ્રાઇસ બની રહી છે. એક વર્ષની આસપાસનો એમનો વ્યૂ બની રહ્યો છે. તો સિદ્ધાર્થ, સંવર્ધન મધરસનના કાઉન્ટર પર શું સલાહ આપો છો તમે દર્શકને? મધરસન ગ્રુપ તમે જોવું તો ઇટ હેઝ બીન અ વેલ્થ ક્રિએટર ગ્રુપ અને આ સ્ટોક મલ્ટીબેગર બન્યા છે. પણ ઓફ લેટ લગભગ છેલ્લા 4-5 વર્ષથી હવે એ લોકો જે પહેલા જે રીતે ગ્રોથ રેટ્સ આપી રહ્યા હતા તે હવે નથી આપી રહ્યા. અને બીજું કે આ ગ્રુપ એવું છે કે દે હેવ ગ્રોન થ્રુ એક્વિઝિશન્સ, અને એક્વિઝિશન્સ એક એવી વસ્તુ છે કે જેમાં ફેલિયર રેટ બહુ હાઈ હોતો હોય છે. એટલે આમ જનરલી એવું કહેવાય કે 80% એક્વિઝિશન્સ ફેલ, કારણ કે કલ્ચર મિસમેચ થાય કે પછી ઓવરપે કરીને એ લોકોએ લઈ લીધું હોય તો અગેન એ એક્વિઝિશન ફેલ થઈ શકે છે. એટલે અને બીજું કે અત્યારે ઓટો સાયકલ વર્લ્ડ વાઇડ થોડું ડલ ફેઝમાંથી જઈ રહ્યું હતું, બોથ ઇન ટર્મ્સ ઓફ ડિમાન્ડ એઝ વેલ એઝ સપ્લાય સાઇડના બી જે કન્સ્ટ્રેન્ટ્સ હતા, લોજિસ્ટિક્સ કોસ્ટ વધી ગયા હતા, પ્લસ સેમિકન્ડક્ટરનો જે પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા હતા, તો એ બધાના લીધે આ સાયકલ ડાઉન સાયકલમાં હતી. જો આગળ જતા ગ્લોબલ મેક્રો સુધરે તો આ કંપની અગેન સારું કરી શકે છે. પણ અત્યારે મારો એવો વ્યૂ છે આ કંપની માટે કે ગ્રુપ સારું છે પણ હજુ હેડવિન્ડ્સ ઘણી બધી છે આ ગ્રુપ સેક્ટરમાં, એટલે આને અવોઇડ કર્યો એ વધારે બેટર રહેશે. ઓકે, તો અત્યાર માટે એક અવોઇડ કરવાની સલાહ તમને મળી રહી છે. ઓલ ધ ગ્રુપ સારું છે પણ હેડવિન્ડ્સ ઘણા બધા છે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે અવોઇડ કરવાની તમને સલાહ મળી રહી છે. નેક્સ્ટ સવાલ વૈશાલી, અદાની ગ્રીન માટે શું ટાર્ગેટ્સ રાખીને આપણે આગળ ચાલવું જોઈએ? સવાલ આવી રહ્યો છે. તો અદાની ગ્રીન માટે સવાલ જે આવી રહ્યો છે એ છે શિવમ સોનીનો. નેક્સ્ટ ટાર્ગેટ શું બનતો દેખાઈ રહ્યો છે આપણને? I think 24-2500 નિયર ટર્મ ટાર્ગેટ આવી શકે અને એના પછી વી કેન હેવ અ રીલુક 2800 સુધી પણ જઈ શકે. ઓકે, અદાની ગ્રીનના કાઉન્ટર પર 2800 સુધીના ટાર્ગેટ્સ જે છે આ સ્ટોક તમને આવનારા સમયમાં બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર આપણે ડિસ્કસ કરવું છે. સિદ્ધાર્થ, LTI L&T ઇન્ફોટેક ના જે ક્વાર્ટરલી પરિણામ આપણે જોયા છે, ત્રિમાસિક ધોરણે ડોલર આવકમાં પણ એક વધારો આપણે જોયો છે, 3.6%. CC રેવન્યુ ગ્રોથમાં પણ અનુમાન કરતા સારો એવો આપણે ઉછાળો જોયો છે. સાથે રૂપી આવક પણ કંપનીની સારી એવી વધી છે. તો ઓવરઓલ બધા જ આસ્પેક્ટથી એક સારા પરિણામ કહી શકાય L&T ઇન્ફોટેકના. તો આ કાઉન્ટર પર ફંડામેન્ટલી આપનો શું મત છે? L&T ઇન્ફોટેક વન ઓફ અ ગુડ આઈટી સેક્ટરની કંપની કહી શકાય. અને જેમ તમે કીધું કે દરેક પેરામીટર્સ પર ઇમ્પ્રુવમેન્ટ દેખાયા છે. હવે આઈટી સેક્ટર માટે એક સારી વસ્તુ એ મને દેખાઈ રહી છે કે એટ્રિશનનો જે પ્રોબ્લેમ હતો તે કુલ ઓફ થઈ રહ્યો હોય એ ક્લિયર ચિહ્નો છે. અને દરેક મેનેજમેન્ટે ઇન્ટરવ્યુઝમાં પણ કીધું છે કે આગળના ક્વાર્ટર્સમાં એટ્રિશન રેટ અમારો બધાનો એટલે ઘટવાનો છે, અને દેટ વિલ બી અ ગુડ સાઇન ફોર આઈટી સેક્ટર. બીજું કે ડિમાન્ડ સાઇડ આઉટલુક હજુ પણ એવું કોઈ નથી દેખાઈ રહ્યું કે એ લોકોને બહુ તકલીફ પડશે, એટલે પ્રોજેક્ટ કેન્સલેશન્સ ને એ બધું હજુ નથી થઈ રહ્યું. કદાચ પ્રોજેક્ટ ડીલે થઈ રહ્યું છે અને ક્લાયન્ટ થોડું વધારે ટાઈમ લઈ રહ્યો છે બજેટને ફાઇનલ કરવા માટે. પણ મારા હિસાબે એ બધી વસ્તુઓ પ્રાઇસમાં આવી ગઈ છે. એટલે તમે વેલ્યુએશન વાઇઝ જોવું તો બધા લાર્જ કેપ કંપનીઝ, ઇવન LTI, આ બધાના વેલ્યુએશન સારા એવા કરેક્ટ થઈ ગયા છે. અને જો ઇફ દે કન્ટિન્યુ ટુ ગ્રો એટ 15-17%, તો પછી મારા હિસાબે આ વેલ્યુએશન અત્યારે રીઝનેબલ કહી શકાય. એટલે આઈટી સેક્ટરમાં મારો મત એ જ છે, અને ખાસ કરીને LTI માટે, કે જો હોય તો હોલ્ડ કરવું જોઈએ, અને જો અહીંયાથી નીચે કરેક્શનમાં મળે તો વધારે એડ કરી શકાય છે. ઓકે, તમારી પાસે કાઉન્ટર્સ છે તો હોલ્ડ કરી શકો છો, અને અધરવાઇઝ નીચેથી એક તમે એક્યુમ્યુલેટ કરવાની સલાહ પણ L&T ઇન્ફોટેકના કાઉન્ટર પર મળી રહી છે. સમય થયો છે કે હવે રજા લઈએ. સિદ્ધાર્થ, કોઈ ડિસ્ક્લોઝર્સ તમારા? ડિસ્ક્લોઝર્સમાં HDFC બેંક અમે હોલ્ડ કરીએ છીએ, બજાજ ઓટો હોલ્ડ કરીએ છીએ. આ ડિસ્ક્લોઝર્સ છે. ઓકે, વૈશાલી, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ? સો આમાંથી આપણે જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે, મે બી મેં મારા ક્લાયન્ટ્સને બી રેકમેન્ડ કર્યા હોય, બટ મારું પર્સનલ હોલ્ડિંગ નથી. એન્ડ ઓફકોર્સ એઝ ઓલવેઝ પોતાની ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ આગળ સલાહ લઈને સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ કરવું. ઓકે, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને દર્શકોની ક્વેરીઝના સમાધાન આપ્યા એ બદલ.
અને એ સાથે જે સમય થયો છે મને અને પ્રીતિને પણ હવે આપશો રજા. આગળ અમારા સહયોગી યશ લઈને આવશે આપની કંપની. જોતા રહો CNBC બજાર.